નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તારાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે છેલ્લે પૃષ્ઠફળ અને ઘનફળમાં જે વચ્ચેનું આખું વિચલ સુરેખ સમીકરણવાળું એક સેશન આવ્યું હતું, તો કે એમાં એક સ્વાધ્યાય જ આપણે ગયા વખતે રહી ગયું હતું એ આપણે પૂરું કર્યું અને ફરી પાછા જ્યાંથી અટકાતા એમાં ફરી પાછા આગળ ફરી પાછું એક વખત થોડીક જ ચોખવટ કરી દો કે પૃષ્ઠફળ અને ઘનફળ 8 માર્કનું છે અને હાઈ વેટેજ માર્ક છે, એટલા માટે થોડીક વધારે મહેનત કરજો। હવે તો કે આપણે છેલ્લે એ ટોપિક એવા જોયા હતા કે એક ઘન આકારમાંથી બીજા ઘન આકારમાં રૂપાંતર, તો કે એમાં હતું શું, તો કે ત્યારે મેં એક વસ્તુ કીધું કે આપણે એક એવી કન્ડિશન એમાં યાદ રાખવાની કે ભાઈ જો આપણે એક ઘન આકારમાંથી બીજા ઘન આકારમાં રૂપાંતર કરીએ તો એનું જે વજન છે એમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી, પણ આપણે એવું કીધું ભાઈ એવી કન્ડિશન ખરેખર વ્યવહારિક જીવનમાં હોતી નથી। એ માત્ર આપણે એવું આ ચેપ્ટર પૂરતું ધારવાનું છે કે સંપૂર્ણ આકારથી બીજા આકારમાં પરાવર્તિત થઈ જાય। તો કે આવું શું કામ, તો કે જો આપણે કોઈ ફેક્ટરીમાં જઈએ તો લોખંડના મોટા ટુકડામાંથી નાનું એમાં કંઈક અલગ અલગ આકારો બનાવે, તો કે જો અમુક લોખંડનો ભાગથી વેસ્ટેજ જતો હોય, પરંતુ આપણે અહીં શું કીધું કે ભાઈ અહીંયા એવું કંઈ થશે નહીં, આપણે એવું કન્ડિશન છે એ મગજમાં રાખે ભાઈ સંપૂર્ણ ભાગથી એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતરિત થાય છે। હવે તેવા ઘણા બધી દાખલાઓ છે, એમાંથી આ 5મો દાખલો સ્વાધ્યાય 13.3નો, તો કે 12 સેમી વ્યાસ અને 15 સેમી ઊંચાઈવાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે, તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે। હવે જો અત્યારથી ઘણા એના મોઢામાં પાણી આવી ગયા છે આ નામ સાંભળીને। હવે તો કે તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસવાળા શંકુ આકારના કોન પર અર્ધગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે। ચલો આ કન્ડિશન દાખલામાં નહીં સમજાય, એનું એક બેસ્ટ ઉદાહરણ કે તમે ક્યાંય એવી રેકડીએ જાઓ કે ઓલો જે કસાટ આઈસ્ક્રીમ લખેલું હોય ત્યાં જાઓ તો શું થાય, તો કે એની પાસે અંદર રેકડીની અંદર એક આખું મોટું બોક્સ જેવું હોય અને બોક્સમાં બરફ હોય અને બોક્સ એની અંદર એક નળાકાર ડબ્બો ભર્યો હોય આઈસ્ક્રીમથી। એ શું કરશે, તો કે એની પાસે જે એક આકાર તમે જોયો તો ચમચો એનો અલગ પ્રકારનો હોય કે એ કંઈક પ્રેસ કરે એટલે સીધો જે આકારથી કોન ઉપર બંધ બેસી જાય। હવે તો કે એ પ્રશ્ન અહીંયા થશે, એ પ્રશ્ન કઈ રીતના થશે કે જે ઉપર ગોળાકાર મૂકે તો એ કોન તો નીચેથી ખાલી હોય, તો એ પ્રશ્ન અહીંયા થયો કે નહીં, કે અહીંયા શું કીધું કે આઈસ્ક્રીમથી ભરવામાં આખો સંપૂર્ણ આઈસ્ક્રીમથી ભરવામાં આવે, તો એ વખતે આપણે મગજમાં એવું રાખશું કે ભાઈ જે એ આઈસ્ક્રીમ નાખે છે એ છેક સુધી ભરાયેલું છે, બરાબર, એ રેકડીવાળાને નહીં, આપણે અહીંયા વિચારવાનું શું રહે કે એ કોન આખો સંપૂર્ણ ભરેલો છે, કે ઉપર નળાકાર છે અને નીચે આખું કોન છે એ સંપૂર્ણ ભરાયેલો છે। તો હવે પ્રશ્ન શું છે, તો કે એ આખો જે આકારનો ડબ્બો આપ્યો એમાંથી કેટલા કોન ભરાશે। ચાલો હવે સૌથી પહેલાં તો આ એક આખો નળાકાર ડબ્બો, એના માટે શું શું વસ્તુ આપેલી એ જોઈએ, તો કે એનો વ્યાસ 12 સેમી એટલે 12 સેમી લખી નાખ્યું, એની ઊંચાઈ 15 સેમી, ચાલો આ કમ્પ્લેટ। હવે તો કે એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે, આખો આકાર નક્કી થઈ ગયો। ચાલો હવે એના ઉપર તમને કઈ કઈ ડિટેલ ખબર પડશે એ સાઈડમાં લખી લઈએ, તો કે વ્યાસ બરાબર 12 સેમી, તો ત્યાંથી ત્રિજ્યા મળી ગઈ, તો કે ત્રિજ્યા બરાબર 6 સેમી। હવે ડાયરેક્ટ અડધો હતો, હવે એક એક વસ્તુ નહીં કહું કે ભાઈ અહીંયા ત્રિજ્યા એટલે વ્યાસ ભાંગા 2 કરવા પડે, ત્યારે 12 ભાંગા 2 કરશો ત્યારે 6 મળશે, હવે એવું કંઈ કહેવામાં નહીં આવે। ચાલો હવે ઊંચાઈ ત્યાંથી શું મળી છે, તો કે 15 સેમી। ચાલો બે વસ્તુ કમ્પ્લેટ। તો સૌથી પહેલું કામ શું કરશું અહીંયા, તો કે લંબવૃત્તીય નળાકારનું ઘનફળ બરાબર πr²h। ચાલો જો હવે આમાં આપણે પાઈની કિંમત હમણાં નહીં મૂકીએ, પાઈને આપણે એમને એમ રાખશું r²h, તો r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે 6 ગુણ્યા 6 અને h એટલે તો કે ઊંચાઈ એટલે 15 સેમી। ચાલો આને જેમ જેમ યથાવત રાખો એટલે શું મળ્યું, તો કે પાઈ ગુણ્યા 36 ગુણ્યા 15 સેમી ઘન। ચાલો આનો ગુણાકાર કંઈ કરવાની જરૂર નથી, બરાબર, કદાચ એવું કંઈ આપણે આગળ કામ આવે ને ક્યાંય છેદ ઉડતા હોય તો ત્યાંથી આપણે ડાયરેક્ટ ઉડાડી નાખશું। ચાલો આ કમ્પ્લીટ।
હવે કામ કેનું કરવાનું? તો કે આઈસ્ક્રીમના કોનનું. તો પહેલાં એક કોનનું ઘનફળ ગોતવું પડશે. તો કે એ પહેલાં આકાર જાણી લે. તો કે જો આ પ્રકારનો આકાર બને. પણ હમણાં કીધી એ કન્ડિશન કે ભાઈ આ જે કોન છે એ સંપૂર્ણ ભરાયેલો છે. તો હવે એ થોડુંક મગજમાં આવી જાય એના માટે એક વાત કહી દો કે આ કોન ધારો કે જો અમૂલનો આવે છે ને, અમૂલ જે અમુક કંપનીઓ છે એમાં તમે જો છેક સુધી કોન ભર્યો ને છેલ્લે કંઈક ચોકલેટ જેવું આવે, તો બસ એ પ્રકારનું આપણે વિચારવાનું છે. નહીં કે ઓલો કસાટાવાળા વેચે ઉપર માત્ર એનું જે ગોળાકાર નાખી દે ને પછી નીચે ખાલી રહે, એવું નથી. બરાબર? ચાલો હવે તો કે આની કઈ કઈ ડિટેલ આપી એ જોઈએ. તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે, તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસવાળી તો કે ઊંચાઈ આપેલી છે એ 12 સેમી, પછી 6 સેમી વ્યાસ. ચાલો પછી અને કોન પર અર્ધગોળ સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. ચાલો હવે આની અંદરથી કઈ કઈ ડિટેલ ખબર પડી? તો કે શંકુની ઊંચાઈ 12 સેમી, શંકુનો વ્યાસ 6 સેમી, તેથી ત્રિજ્યા r બરાબર આના અડધા એટલે 3 સેમી. ચાલો એ જ રીતના ઉપર જે અર્ધગોળાકાર દેખાય છે એની ત્રિજ્યા પણ શું થશે? તો કે એ પણ કેટલી થશે? 3 સેમી. શું કામ આવું? તો કે જો એ જે ગોળાકાર છે એ શંકુને બરોબર કડોકડ છે, અને કડોકડ હોય એટલા માટે એની જે શંકુનો વ્યાસ થયો એ કેનો થાય? તો કે ઉપર અર્ધગોળાકારનો. એટલે બેની ત્રિજ્યાઓ કેવી હશે? સરખી. ચાલો હવે તો કે આઈસ્ક્રીમના કોનનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળાકારનું ઘનફળ થશે. આ બે આકારો ભેગા થઈને આખો આકાર બન્યો, તો ઉપર અર્ધગોળાકાર નીચે શંકુ. ચાલો બેના સૂત્ર મૂકીએ. તો કે શંકુનું ઘનફળ 1/3 πr² h વત્તા અર્ધગોળાકારનું ઘનફળ તો કે 2/3 πr3. ચાલો હવે તો કે જે સરખું છે એ કોમન કાઢીએ. તો કે હમણાં કીધું એ પ્રમાણે કીધું બેની ત્રિજ્યા કેવી છે? તો કે સરખી. શું કામ? તો કે બંધ બેસતું છે એટલા માટે. તો બે જગ્યાએથી r કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે, અને બે જગ્યાએ 1/3 છે એ કોમન નીકળશે. તો કે જો અહીંથી r² કોમન કાઢશું તો અહીંયા વધશે h પ્લસ અહીંયા 2 વધ્યા હતા અને એક r ઘન છે એમાંથી 2 r વયા ગયા તો 1 વધ્યો એટલે 2r. ચાલો હવે જે કિંમતો જાણીએ છીએ એ પાઈની કિંમત નહીં મૂકીએ. r² 3 × 3 અંદર h તો કે શંકુની ઊંચાઈ 12 2 અને r એટલે ફરી પાછા 3. આ 3 અને આ 3 કેન્સલ તો કે અંદર 3 પાઈ 12 વત્તા 6 તો 3 પાઈ અને 18 તો એક આઈસ્ક્રીમના કોનનું ઘનફળ બરાબર 18 3 54 પાઈ. એકમ ખાસ સેમી ઘન. ચાલો આ બે વસ્તુ કમ્પ્લીટ. જો અહીંયાથી તો કે જે ડબ્બો છે આખો આઈસ્ક્રીમથી ભરેલો એનું ઘનફળ મારી સામે છે, અને એક આઈસ્ક્રીમના કોનનું ઘનફળ આપણે મળી ગયું. તો હવે તેમાંથી ભરાતા આઈસ્ક્રીમના કોનની સંખ્યા બરાબર તો કે નળાકાર ડબ્બાનું ઘનફળ છેદમાં 1
આઈસ્ક્રીમના કોનનું ઘનફળ. ચાલો હવે આ મેં વસ્તુ કઈ રીતના લખી, શું કામ લખી? તો કે હું એમ કહું કે તમારી પાસે 10 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? તો કે 10 ચોકલેટ છે અને તમે 5 વ્યક્તિઓ છો, તો તમે શું કરો? તો કે જો 10 ભાગ્યા 5 કરો તો દરેકના ભાગમાં 2 ચોકલેટ આવી કે નહીં? હવે કદાચ એવું બને કે ભાઈ 10 ચોકલેટ છે ને વ્યક્તિ તો 2 જ છે, તો તમે શું કરો? તો કે 10 ભાગ્યા 2 એટલે શું થયું? તો કે દરેકના ભાગમાં 5 ચોકલેટ આવી. તો કે અહીંયા પણ એ જ કોન્સેપ્ટ કે આખો જે ડબ્બો ભર્યો હતો એનું ઘનફળ તમારી સામે આપણે અહીં મેળવું, બરાબર? હવે તો કે અહીંયા એક આઈસ્ક્રીમનું મળી ગયું, તો અહીં શું કરવાનું? બસ એની કિંમત મૂકો. તો કે જો ઉપર જે ડબ્બો છે એનું ઘનફળ તો કે પાઈ ગુણ્યા 36 ગુણ્યા 15 અને એક આઈસ્ક્રીમના કોનનું ઘનફળ કેટલું મળ્યું? તો કે 54 પાઈ. તો કે જો પાઈની કિંમત એટલે જ નહોતી મૂકી કે અહીંયા છેલ્લે 2 કેન્સલ થતી હતી. હવે તો કે 36 નું 6 ગુણ્યા 6 કરી નાખું ફરી પાછા અને 54 એમને, તો 6 9 54 વળી પાછા તો કે 3 2 6 થાય, 3 3 9 થાય, તો 3 અને 3 કેન્સલ અને અહીંથી 3 5 15 એટલે છેલ્લે વધશે 10. આમ આ ડબ્બામાંથી કુલ 10 કોન સંપૂર્ણ ભરાશે. ચાલો જો ફરી પાછું, તો કે જો જે છે એના સાદુરૂપમાં અગત્યતા છે. તો કે જો અહીંયા 36 હતા તો થોડીક આ મગજ ન હાલે, બરાબર? અહીં છેદ ઉડતા હતા અને કદાચ એવું લાગે ખબર ન પડે તો ફરી પાછા 36ને ખોલી નાખ્યા તો આ રીતના છેદ ઉડી ગયા. પણ જે જાણવા જેવી વસ્તુ હતી તો કે અહીંયા, તો કે ફરી પાછું એક વખત નજર ફેરવી લઈએ. તો કે કઈ રીતના? તો કે આખો જે આઈસ્ક્રીમનો ડબ્બો હતો એનું પહેલાં ઘનફળ ગોઈતું અને બને ત્યાં સુધી અહીંયા એના કોઈ અહીંયા ટાઈમ બગાડવો નહીં. પરીક્ષામાં પણ કહી દઉં છું કે જો એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરવાનું હોય ને ત્યારે હંમેશા કોઈથી અહીંયા એના સાદુરૂપમાં ટાઈમ ન બગાડો. શું કામ? તો કે છેલ્લે એવું કંઈક વસ્તુ થશે કે ત્યાંથી એના છેદ તમને આરામથી ઉડી જશે. ચાલો અહીંયા સુધી બધું કમ્પ્લીટ. તો કે નળાકારનું ઘનફળ πr² h એ બધું થઈ ગયું. પછી તો કે જે કોન હતો એનો આકાર કંઈક એવો હતો કે શંકુને ઉપર અર્ધગોલક, તો અર્ધગોલકમાં એ બેયનું કામ કર્યું તો મને કંઈક આ રીતનું કામ મળ્યું, બરાબર? તો એમાંથી મેં શું કર્યું? તો કે એની જે કિંમત હતી એને પણ 54 પાઈ સેમી ઘન પાઈ સાથે સાચવીને મૂકી દીધી. પછી હું કામ કર્યું? તો કે ડબ્બામાંથી કેટલા કોન ભરે? તો મારે એક કોનનું ઘનફળ મારી પાસે હતું એની મેં કિંમત મૂકી દીધી અને ઉપર જે ડબ્બાનું ઘનફળ હતું એ ઉપર મૂકી દીધું અને બધું કામ કર્યું. છેલ્લે વધ્યા 10. તો આ ડબ્બામાંથી આપણે કેટલા કોન ભરી શકશું? તો કે 10 કોન સંપૂર્ણ રીતના ભરી શકાશે. ચાલો એક વખત નજર નાખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે તો કે જો એના પછીનો છઠ્ઠો દાખલો, તો કે એની અંદર તમને ગુણાકાર સ્વરૂપે કંઈક માપ આપેલા છે. તો કે 5.5 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 3.5 સેમી માપનો લંબઘન બનાવવા. હવે જો આ વસ્તુ આમાં કંઈક જોઈએ તો કે જો ઘણી વખત તમે કંઈક ઘરે કંઈક કામ હાલતું હોય, મિસ્ત્રી કામ અથવા સુતાર કામ કોઈ પણ, તો એ તમને કંઈક પ્લાયનું માપ લખીને દે. તો એ પ્લાયના માપમાં શું કહે? તો કે મારે 5x6 ની એક પ્લાય જોશે. તો એટલે શું? તો 5x6, તો એમાં જો 5 ગુણ્યા 6, ત્યાં આપણે એમ નથી કે ભાઈ લંબાઈ બરાબર એટલી, પહોળાઈ બરાબર એટલી અને ઊંચાઈ બરાબર એટલી. તો એ વખતે પણ આપણે જે વ્યવહારિક જીવન છે ત્યાં પણ આપણે કંઈક કામ કરતા હોય તો અહીંયા પણ એ જ વસ્તુ કે આ ત્રણેય ગુણાકાર સ્વરૂપે એનો શું? તો પહેલાં લંબાઈ, પછી પહોળાઈ હોય અને પછી ઊંચાઈ હોય. અને ઘણા લોકો કન્ફ્યુઝ થાય કે સર કદાચ આમાં આડાવડું થઈ ગયું કે ભાઈ પહોળાઈની જગ્યાએ ઊંચાઈ આવી ગઈ, ઊંચાઈ જગ્યાએ પહોળાઈ આવી જાય, તો એ વખતે એનું કદાચ લંબઘનમાં કંઈ ફેર પડે? તો કે ભાઈ કંઈ ફેર પડે નહીં. શું કામ? તો કે જે આ ગુણાકાર જે હંમેશા સમક્રમી હોય. ખબર નહીં તો કે આપણે 2 ગુણ્યા 3 કે જવાબ શું આવે? તો કે 6. 3 ગુણ્યા 2 કહીએ તો શું આવે જવાબ? તો કે 6. એટલે શું થયું? તો કે ગુણાકાર જે સમક્રમી છે. કદાચ ઉલટ સુલટ થઈ જાય અને એનું ઘનફળ ગોતવાનું કહે તેમાં કંઈ બીવાની જરૂર છે નહીં. ચાલો બીજી ડિટેલ શું આપી? તો કે આટલા માપનો લંબઘન બનાવવા 1.75 સેમી વ્યાસ અને 2 મિલીમીટર જાડાઈવાળા ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે? ચાલો જો આપણે બનાવવાનો છે લંબઘન,
પણ એના માટે કેટલા મારે સિક્કા ઓગાળવા પડે એ વસ્તુ મારે ગોતવાની છે. તો હમણાં જે આ પેલી ઉપરની ડિટેલ છે લંબઘનની, એનું હમણાં કંઈ કામ નથી. જો એનું કામ પહેલાં કરી નાખો તોય ચાલે, પણ જે આપેલું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો કે 1.75 સેમી વ્યાસ. તો કે જો સૌથી પહેલાં તો આને વ્યાસને કેમાં ફેરવશું? તો કે ત્રિજ્યામાં. તેથી ત્રિજ્યા r બરાબર 1.75 ભાગ્યા 2. ચલો હવે તો કે જો અહીંયા 175 2 ગુણ્યા 100 થશે. પોઈન્ટ કાઢું 100 છેદમાં આવશે મારે 100. હવે જો આને આમનામ રાખશો તોય કંઈ વાંધો નથી અને આનું સાદુરૂપ આપો તોય કંઈ વાંધો નથી. શું કામ? તો કે ભાઈ એ જે કામ કરશું જે તે સમય ત્યાં પણ છેદ ઉડતા જશે. હવે તો કે બીજી વસ્તુ આપેલી છે કે એની 2 મિલીમીટર જાડાઈ છે. હવે જો સિક્કો આપણે થોડું ઘણું કંઈક દોરવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રકારનો એક સિક્કો બનશે અને આ એની જાડાઈ થઈ. હવે જો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ સિક્કો આપણે જોઈએ, રૂપિયાનો સિક્કો જોઈએ તો એની જાડાઈ આપણે દેખાતી ન હોય તો આપણે શું માનીએ? તો કે એક પ્રકારનું વર્તુળ જ માનીએ. તો જો એનું એક બેસ્ટ ઉદાહરણ કે 5નો સિક્કો તમે જો જે જૂનો આવતો હતો, અત્યારના તો જે સિક્કા છે એ થોડાક પતલા થઈ ગયા 5ના, પણ જે જૂનો સિક્કો આવતો એમાં થોડી જાડાઈ દેખાતી. તો હંમેશા યાદ રાખવાનું કે જે સિક્કો હોય એ હંમેશા નળાકાર હોય. શું કામ? તો કે જો એની થિકનેસ એટલે એની જાડાઈ છે એનું ઊંચાઈનું કામ કરશે. બરાબર? એટલે એમાં ભૂલ થવી જોઈએ નહીં. ચાલો એમાં જે ડિટેલ આપેલી છે એની વાત કરીએ તો એની ત્રિજ્યા આપણે હમણાં મેળવી, એ આ મેળવી અને એની જાડાઈ છે એ 2 મિલીમીટર આપેલી. હવે જો ઘણી વખત આપણે ઘણી વસ્તુને ખબર નથી હોતી તો આપણે એક નાનું એવું ઉદાહરણ કે આપણે જે બ્રાન્ડેડ ચોપડાઓ લઈએ છીએ કોરા, કે ખબર હોય તો નવનીતના ક્લાસમેટના ચોપડા આવે છે, તો એની જે ઘણી વખત તમે ડિટેલ વ્યવસ્થિત વાંચો એ છેલ્લા પુઠ્ઠા ઉપર આપેલી હોય તો એ ડિટેલમાં શું હોય? તો કે જો એ જે કાગળ હોય ને એની થિકનેસ તમને એમાં લખીને આપે. તો કે થિકનેસ કઈ રીતના લખીને આપે? તો કે 0.7 mm. એટલે એ જે એનું કાગળ અંદરનું જે કેટલો જાડો છે એ એની થિકનેસ છે એના છેલ્લા પેજ ઉપર લખે. જેમ તમે એની ગુણવત્તા બદલાવો એમ એની થિકનેસમાં ફેરફાર થતો જાય. તો કે એમાં પણ આવી જો ઘણી બધી ડિટેલો આપણે ક્યાંય ધ્યાનમાં લેતા નથી. એના જેવું એક બીજું ઉદાહરણ, આપણે કોઈ બ્રાન્ડેડ બોલપેન લઈ આવીએ સારામાં સારી કંપનીની, તો એનું બોક્સ તમે ક્યારેક જોજો તો એનું જે આગળ છરો હોય એ છરાને પણ એનું માપ આપેલું હોય 0.05 mm, 0.02 mm. તો એનું કારણ શું? તો કે એના ઉપર ખબર પડે કે તમારા જે અક્ષર છે એ કેટલી જાડાઈના અક્ષર થશે. તો આવી ઘણી બધી ડિટેલો છે. એ જ રીતના અહીંયા તો કે એની જાડાઈ તમને આપેલી છે 2 મિલીમીટર. તો હવે મિલીમીટર છે તો એનું આ એકમ ખાસ યાદ રાખજો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. આ તમારી બુકમાં આપેલું નથી એટલે ક્યાંક ટેકવી લેજો. હવે તો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 2 મિલીમીટર બરાબર કેટલા? 2 ગુણ્યા 1 છેદમાં 10 એટલે 2 5 10 એટલે 1/5 સેન્ટીમીટર. આવું શું કામ? તો કે જો એ એક એકમ જે મિલીમીટરમાં છે બાકી બધાય સેન્ટીમીટરમાં છે, એટલે બધાને ફરજિયાત મારે કેમાં ફેરવવા પડે? પહેલાં તો કે બધાને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. એના માટેનું આ કામ હતું. તો આ મને એની જાડાઈ મળી તો એ આપણા માટે શું કામ કરશે? તો કે ઊંચાઈનું. ઊંચાઈ એટલે h. ચાલો નળાકાર સિક્કાનું ઘનફળ બરાબર πr² h. ચાલો જો હવે આ પ્રશ્ન એ થશે અહીંયા પાઈની કિંમત મૂકવી કે ન મૂકવી? પ્રશ્ન એ થાય કે નહીં? તો કે પાઈની કિંમત મૂકવી કે ન મૂકવી? તો કે મૂકવી, અહીં મૂકવી પડશે. શું કામ? તો કે અહીંયા જે સામો જે આકાર છે એ આખો લંબઘન છે. લંબઘનના સૂત્રમાં ક્યાંય પાઈ આવતું નથી અને લંબઘનના સૂત્રમાં ક્યાંય પાઈ ન આવતા ફરજિયાત પાઈની કિંમત રાખવી પડે. તો 22/7. ચાલો r ત્રિજ્યા એટલે તો કે 175 2 ગુણ્યા 100, 175 2 ગુણ્યા 100 અને ઊંચાઈ 1/5. ચાલો આ રીતનું કંઈક કામ થયું.
હવે જ્યાં જ્યાં કંઈ પણ છેદ ઉઠશે એને આ ઉડાડવા. હવે એનો જે જવાબ આવશે એ સાચવીને રાખશો ને, એ આવશે સેમી ઘનમાં. જો આની ગણતરી તમારે હાથે કરવાની રહે, બરાબર, જેથી કરીને આપણો ટાઈમ બગડે નહીં. ચાલો, આ થયું ઘનફળનું કામ, એટલે કે નળાકારનું. હવે તો કે લંબઘનનું ઘનફળ, તો કે LBH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો કે કઈ કઈ વસ્તુ છે? તો કે 5.5, B એટલે પહોળાઈ, એ છે 10 સેમી અને 3.5. ચલો, આ જે જવાબ આવશે એને સાચવીને રાખશો એટલે એ આવશે સેમી ઘન. ચાલો, બે જવાબ મળી જાય પછીનું કામ શું? હવે જરૂરી સિક્કા, તો સિક્કા કેટલા ઉગાડવા પડશે? તો આગળના દાખલામાં જો આપણે કોણની સંખ્યા ગોઈતી હતી, શું ગોઈતી હતી? તો કોણની સંખ્યા ગોઈતી હતી. તો આપણે અહીંયા સિક્કાની સંખ્યા ગોતવાની છે. તો ઉપર છે જે મેન આકાર, તો કે લંબઘનનું ઘનફળ, અને છેદમાં તો કે સિક્કાનું ઘનફળ. ચાલો, જે જવાબ મળે અહીંયાથી બે જે જવાબ મળ્યા હશે એ મૂકવાના છે, પણ અહીંયા જો પહેલાં લંબઘનનું આ ઉપર મૂકવાનું રહેશે, પછી જે સિક્કાનું ઘનફળ મળ્યું એ નીચે. એટલે તમને કંઈક જવાબ મળશે અને એ સંખ્યા આવી છે, અને સંખ્યાનો કોઈ એકમ હોય નહીં. એટલે એ નિયર ઇક્વલ તમારે 400 સિક્કાઓ મળવા જોઈએ, બરાબર. એ ગણતરી હાથે કરી લેજો, અહીંયા હું ટાઈમ બગાડતો નથી. એટલે અહીંયાથી તમને 400 સિક્કાઓ મળશે, બરાબર. આગળના દાખલાની જેમ જ છે, માત્ર એની ગણતરી થોડીક અઘરી છે. અઘરી એટલે થોડીક લાંબી છે, બરાબર. એટલે એ જોઈ લેજો. ચાલો, એક વખત નજર ફેરવી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો હવે છેલ્લે આપણે આ જે દાખલાઓ પૂરા કર્યા, હવે એના કરતાંય થોડાક અલગ પ્રકારના દાખલાઓ છે એ, પરંતુ નેક્સ્ટ ટાઈમ. ચાલો, આજ માટે અસ્તુ.